નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રસન્ન ડોડિયા વર્લ્ડ લીડ બોક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સવાલની સિરીઝ આપણે ચાલુ કરી છે. એમાં દરરોજ તમને 10 વાગે સવાલ મળી જતા હશે એકાંતરે, અને ત્યારબાદ તમે પોતાના સવાલના જવાબ લખીને સબમિટ કરાવતા હશો. અને હમણાં સુધીના જે સવાલના જવાબમાં કેવી રીતે જવાબ લખી શકાય, કઈ કઈ વિગતો એડ કરી શકાય, એમાં તમને બધાને સમજ સારી રીતે પડી હશે. કાલે સવારે 10 વાગે આપણે એક સવાલ મૂક્યો હતો. એના જવાબના રૂપમાં આજે કઈ રીતે જવાબ લખી શકાય અને કયા કયા આયામો અંદર એડ કરી શકાય એની તમામ વિગતો આપણે આજે જાણીશું. સવાલ શેનો હતો? લોકાયુક્ત અને લોકપાલ વિશેનો હતો. લોકપાલ અને લોકાયુક્ત જે મેન્શન કરેલું છે આપણા સિલેબસ જે છે, સિલેબસમાં મેન્શન કરેલું છે લોકપાલ અને લોકાયુક્ત, તો એના વિશેનો સવાલ હતો. સવાલના વિશેની બાબતો જોશું, પ્લસ એના અનુરૂપ બાકી બધા જે આયામો છે એ આયામોને પણ આપણે આવરી લેશું. બાકી બધા લેક્ચરમાં તમે આપણે જોયું હશે એ પ્રમાણે સ્ટાર કરેલી બાબતો છે એ બધી તમારે પેપરમાં લખવાની છે, અને બાકીની જે બાબતો છે એ પેપરમાં સ્ટાર કરેલી બાબત પેપરમાં લખવાની છે. બાકી બધી બાબતો જે છે એ ખાલી સમજવા માટે છે, પેપરમાં લખવા માટે નથી. બરાબર? ચલો આગળ વધીએ. પહેલાં આપણે સમજીએ કે લોકપાલનો મિનિંગ શું છે. સિલેબસમાં તમારો મુદ્દો જે છે, સિલેબસમાં અલગથી સ્પેસિફિક મેન્શન કરેલું છે લોકપાલ અને લોકાયુક્ત. આપણે ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે એ કમ્પ્લીટ કર્યો હતો. એના બાદ વિસલ બ્લોઇંગનો મુદ્દો જે છે એ પણ કમ્પ્લીટ કર્યો હતો. અને ત્રીજો મુદ્દો આ 19ના ટોપિકના અનુરૂપ લોકપાલ અને લોકાયુક્ત આપણે આજે જોશું. ચાલો આપણે આ મુદ્દો આપણે આજે સમજવાની ચાલુ કરીએ. સૌથી પહેલાં તમારે એ સમજવું જોશે કે લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો એકચ્યુઅલમાં મિનિંગ શું થાય છે. બરાબર? તો એક ઉદાહરણ લઈને આપણે જોઈએ. જેમ કે તમે મૂવી જોયું હશે બાહુબલી, તો એમાં ધારો કે આપણે માની લઈએ કે આ મંત્રી છે અથવા તો કોઈ પણ અધિકારી છે, અને એ મંત્રી અથવા અધિકારી કોઈ પણ એક ઓર્ડર આપે છે. ધારો કે એમણે બાહુબલીને મારવાનો ઓર્ડર આપ્યો, તો એક ઓર્ડર આપે છે ને એ ઓર્ડર જે છે એ ઓર્ડર ખોટો ઓર્ડર છે, કોઈ પણ કુકર્મનો ઓર્ડર છે. તો એની સામે જે મંત્રી છે અને જે પણ અધિકારી છે એ તો સૌથી સર્વોચ્ચ પદ ઉપર બેઠા છે, તો એની સામે કમ્પ્લેન કોણ કરી શકશે? સમજ પડે છે વસ્તુ ને? એ કમ્પ્લેનનો નિવેડો કોણ લાવી શકશે? તો એ નિવેડો લાવવા માટે શું કરે કે આમ માણસ શું કરી શકે છે કે લોકપાલ એક એવી બોડી છે કે જે આમ માણસ છે, આમ જનતા જે છે એ લોકપાલ પાસે જઈને શું કરી શકે? આ કમ્પ્લેન કરી શકે છે. કમ્પ્લેનથી શું થશે કે એમના વિરુદ્ધની પારદર્શિતા વધશે. તો જે પણ કુકર્મ કરે છે, જે પણ અધિકારીઓ હોય અથવા તો મંત્રીઓ હોય છે, એ કુકર્મ જે કરે છે એના વિશે એના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી શકે છે લોકપાલને. લોકપાલ શું કરશે? એ જે પણ કુકર્મ કર્યા હશે, જે પણ ખોટા કામો કર્યા હશે, એ ઇલીગલ હશે, તો એ પ્રમાણેની એને સજા આપશે. સમજ પડે છે? આ તમે બાહુબલીના મૂવીના ઉદાહરણ દ્વારા તમે સમજ્યા હશો કે જે મંત્રી છે એ કોઈ પણ ખરાબ કામ કરે તો આમ માણસ જે છે એ લોકપાલને આવીને કમ્પ્લેન કરી શકે, અને લોકપાલ એ કમ્પ્લેનનું રિઝોલ્યુશન કરી શકે છે. સમજ પડી? બેઝિક લોકપાલ અને લોકાયુક્ત શું છે એ તમને બધાને સમજ પડી હશે. હવે આ તો બધું આપણે એક્ઝામમાં લખાય નહીં. તો એક્ઝામમાં જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો છો, જ્યારે પણ તમે ઇન્ટ્રોડક્શન લખવાનું ચાલુ કરો છો, ત્યારે તમે બેઝિક જે પણ લોકપાલ શબ્દ જે છે એ તમારે સમજાવવાનો છે. તો લોકપાલ શબ્દ ક્યાંથી આવ્યો છે? લોકપાલ શબ્દ સ્વીડનના ઓમ્બડ્સમેન શબ્દ ઉપરથી આવ્યો છે. ક્યાંથી આવ્યો છે? સ્વીડનમાં ઓમ્બડ્સમેન શબ્દ. ને સ્વીડનનો જે ઓમ્બડ્સમેન શબ્દ છે એમાં ઓમ્બડ્સનો મિનિંગ શું થાય છે? પ્રતિનિધિ. ઓમ્બડ્સનો મિનિંગ થાય છે પ્રતિનિધિ. એનો મિનિંગ શું છે? આખું લોકપાલ, આખું ઓમ્બડ્સમેનનો મિનિંગ શું છે કે તંત્રમાં કોઈ પણ મંત્રી અથવા તો અધિકારી કુકર્મ કરે છે તો આમ લોકો, સામાન્ય લોકો કોઈ પણ ફરિયાદ કરી શકે છે એવું કોઈ પ્રતિનિધિત્વવાળી સંસ્થા. સમજ પડે છે વસ્તુ? તો આ રીતે તમે સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો. 2 લાઇનમાં તમે ઇન્ટ્રોડક્શન લખશો એટલે એમને આઈડિયા આવી જશે કે જે આ વર્ડ જે આવ્યો છે લોકપાલ એ ક્યાંથી આવ્યો છે? તો સ્વીડનનો ઓમ્બડ્સમેન વર્ડ ઉપરથી. ઓમ્બડ્સમેનનો મિનિંગ શું થાય છે? તો ઓમ્બડ્સનો મિનિંગ થાય છે તમારે પ્રતિનિધિ. અને આખું ઓમ્બડ્સમેનનું સરખી તો તમે વિગત તમે ચર્ચા કરશો તો એનો મિનિંગ શું થાય છે કે કોઈ પણ મંત્રી અથવા અધિકારીના ખિલાફમાં તમે કોઈ પણ કમ્પ્લેન દર્જ કરો છો તો એ કમ્પ્લેનનો નિવેડો લાવતી સંસ્થા એટલે લોકપાલ અથવા લોકાયુક્ત. લોકપાલ શેના લેવલે હોય છે? સેન્ટ્રલ લેવલે લોકપાલ હોય છે, અને રાજ્ય કક્ષાએ કોણ હોય છે? લોકાયુક્ત હોય છે. બંનેના કાર્ય અને બાકી બધી વસ્તુ સેમ જ છે, જે આપણે આગળ જોશું. ચલો આગળ વધીએ. હવે લોકપાલ કેવી રીતે આવ્યું? ભારતમાં લોકપાલ કેવી રીતે આવ્યું? તો એની પૃષ્ઠભૂમિ આપણે જોશું. તો સૌથી પહેલાં તો પૃષ્ઠભૂમિની ચર્ચા કરતાં પહેલાં એ વર્ડ, એ વસ્તુ ક્યાંથી શરૂ થઈ એ આપણે જોશું. તો સૌથી પહેલાં 1809માં ક્યાંથી શરૂ થઈ હતી? તમારા સ્વીડનમાં
એક અધિકારી સામે ફરિયાદ કરવા માટે આવી સંસ્થા ઊભી કરી હતી. તો 1809માં સૌથી પહેલી સ્વીડનમાં આવી સંસ્થા બની હતી. ત્યારબાદ ભારતમાં કેવી રીતે આવી? તો ભારતમાં અશોક કુમાર સેન જે હતા, અશોક કુમાર સેન આપણા કાયદા મંત્રી 1960ના દશકમાં હતા. એમણે સૌથી પહેલાં રિકમેન્ડેડ કર્યું હતું કે આવી કોઈ સંસ્થા હોવી જોઈએ કે જે કોઈપણ અધિકારી અથવા તો મંત્રી સામેની કમ્પ્લેન એને સોલ્વ કરી શકે. ત્યારબાદ LM સંઘવી સર, LM સંઘવી સર તમે બહુ સારી રીતે ઓળખતા હશો. એ આપણા ન્યાયાધીશ પણ હતા, પાર્લામેન્ટેરિયન પણ હતા, એના સિવાય સ્કોલર પણ હતા. તો એમણે લોકપાલ શબ્દ આપ્યો હતો કે ભાઈ આપણે આવી બોડી બનાવશું તો એને આપણે શું કહેશું કે લોકપાલ કહેશું, અને રાજ્ય કક્ષાએ હશે તો એને આપણે લોકાયુક્ત કહેશું. બરાબર. તો શબ્દ કોણે આપ્યો હતો? LM સંઘવીએ. જ્યારે ભારતમાં પહેલી વખત કોણે કહ્યું હતું કે આવી બોડી બનાવશું? અશોક સેન કાયદા મંત્રીએ. ને સૌથી પહેલાં વર્લ્ડમાં ક્યાંથી આવ્યું હતું? તો સ્વીડનમાં 1809માં. બરાબર. એના પછી 1966માં ફર્સ્ટ ARC જે હતું એમણે રિકમેન્ડેશન કર્યું હતું, અને 2005માં સેકન્ડ ARC હતું એમણે પણ રિકમેન્ડેશન કર્યું હતું કે આપણે આવી કોઈ બોડી હોવી જોઈએ કે જેમાં અધિકારીઓ અને મંત્રીઓના ખિલાફમાં કમ્પ્લેન કોઈને કોઈ દર્જ કરી શકે અને એનો નિવેડો લાવી શકે. ત્યારબાદ 1968થી 2011 સુધી 8 વખત કોશિશ થઈ. સંસદમાં બિલ પાસ થતું જ નહોતું. સંસદમાં બિલ જાય છે ને લોકસભા અથવા રાજ્યસભા એમાંથી બિલ પારિત નથી થતું, જેને કારણે બિલ જે છે એ લાપ્સ થઈ જાય છે ને એ જે કાયદો બની શકતો નથી. તો 8 વખત કોશિશ કરીને એના બાદ એ શું થયું? નિષ્ફળ થયું. ત્યારબાદ 2013માં અન્ના હજારેનું આંદોલન થયું. તમને બધાને ખબર હશે અન્ના હજારેનું આંદોલન થયું. એનો મેઇન મુદ્દો શું હતો કે આપણા દેશમાં લોકપાલ અને લોકાયુક્ત લઈ આવવાનો, ભ્રષ્ટાચારને ઘટાડવાનો. તો અન્ના હજારેના આંદોલન થકી 2013માં શું આવ્યું? લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013. તો આ રીતે આપણે હિસ્ટ્રી જોઈએ કે ભારતમાં લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ કેવી રીતે આવ્યો અને એની સંસ્થા કેવી રીતે બની. આમાંથી કદાચ તમારા પેપરમાં કંઈ લખવું હોય તો તમે 1 થી 2 વાક્યમાં ખાલી લખી શકો છો કે 1809માં સ્વીડનમાં ચાલુ થયું હતું. ત્યારબાદ LM સંઘવી સરે આપણે લોકપાલનો શબ્દ ઉચ્ચાર્યો છે. ફર્સ્ટ ARC અને સેકન્ડ ARCએ રિકમેન્ડેશન કર્યું હતું, અને ત્યારબાદ ઘણા બધા પ્રયાસો બાદ 2013માં અન્ના હજારેના આંદોલન થકી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013ને સ્વીકારવામાં આવ્યો અને આ સંસ્થા બનાવવામાં આવી. તો 2 લાઇનમાં આપણે આખી પૃષ્ઠભૂમિ આપણા પેપરમાં લખી શકીએ છીએ. ચલો હવે પૃષ્ઠભૂમિ જોયું. હવે એની બેઝિક બધી જે ડિટેલ જે છે એ બેઝિક ડિટેલ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં એક ક્વેશ્ચન આપણને થવો જોઈએ કે લોકપાલ અને લોકાયુક્તની જરૂર શા માટે છે આપણા દેશમાં અથવા તો કોઈ પણ દેશમાં? લોકપાલ અને લોકાયુક્તની જરૂર શા માટે છે? તો સૌથી મેઇન મુદ્દો જે છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે. કારણ કે ભ્રષ્ટાચાર શું છે કે જેમ કોઈ પણ લાકડામાં ઉધઈ પડે છે તો લાકડું ધીમે ધીમે સડી જાય છે. એ રીતે જ કોઈ પણ દેશમાં ભ્રષ્ટાચાર જેવી સમસ્યા હશે તો દેશ ધીમે ધીમે એમાં સડો પેસી જશે ને દેશની ગ્રોથ ડાઉન થઈ જશે. કદાચ કોઈ પણ દેશમાં ભ્રષ્ટાચાર વધી જશે એનો મિનિંગ શું છે કે જે ઉપરના પૈસા નીચે સુધી જવા જોઈએ એ નીચે સુધી જતા જ નથી. પોલિસી કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થતું જ નથી, જેને લીધે નીચેના લોકોનો ગ્રોથ નથી થતો, અને નીચેના લોકોનો ગ્રોથ નથી થતો એને લીધે શું થાય છે? દેશનો ગ્રોથ નથી થતો. તો ભ્રષ્ટાચાર જેવી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે લોકપાલની જરૂર હતી. બીજી વસ્તુ કે ઘણી બધી સંસ્થા જે છે જેમ કે CBI છે, ED છે, એના સિવાય CBC છે, એ બધાના કાર્યો શું છે? કાર્યો એ જ છે કે મંત્રી અને અધિકારી સામેની કમ્પ્લેન રજીસ્ટર કરીને એની સામે કોઈપણ નિવેડો લઈ આવે, કમ્પ્લેનનો કોઈપણ નિવેડો લઈ આવે. પરંતુ જે સર્વોચ્ચ અદાલત છે, આપણી જે સર્વોચ્ચ અદાલત છે, એમણે જ કહ્યું છે કે CBI જે છે એ સોનાના પાંજરામાં રહેલો પોપટ છે. સોનાના પાંજરામાં રહેલો પોપટ એનો મિનિંગ શું થયો કે સરકારની નીચે, સરકારના અંડરમાં કામ કરે છે એવું સર્વોચ્ચ અદાલતે જ કીધું છે. તો આપણે લખી શકીએ કેમ જરૂરી છે? તો હમણાં સુધી જે પણ સંસ્થા બની છે એ સ્વતંત્ર નથી, એ સરકારથી કોઈ પણ સ્વતંત્ર નથી, અને એની શક્તિ જે છે એ શક્તિમાં કોઈ પણ વિશેષ એવી કોઈ શક્તિઓ નથી આપેલી કે મંત્રીઓને એ હટાવી શકે પદ ઉપરથી અથવા મંત્રીઓના ખિલાફમાં કોઈ પણ કમ્પ્લેનને રિઝોલ્વ કરી શકે. સમજ પડે છે બધાને વસ્તુ? એને ખાલી માત્ર શું છે? એમણે સલાહ જ આપવાની છે. એમણે કોઈ પણ વસ્તુની સલાહ આપવાની છે, કોઈ પણ વધારે મોટા કદમ ઉઠાવી નથી શકતા. સર્વોચ્ચ અદાલતે ખુદે કીધું છે કે CBI એક પાંજરામાં પૂરાયેલો પોપટ છે. તો આપણે એ મુદ્દો લખી શકીએ છીએ. એના બાદ ઘણા બધા જે લોકપ્રતિનિધિ હોય છે
આપણે તમને બધાને ખબર હશે કે આપણે લોકપ્રતિનિધિમાં ક્રાઇમ રેટ જે છે, ક્રિમિનલ જે છે એ ઘણા બધા વધારે 30%થી વધારે જે સાંસદ સભ્યો જે છે એના ખિલાફમાં ક્રિમિનલની અરજી દાખલ થઈ છે. તો એવા સાંસદ સભ્યો જે છે તો એની પારદર્શિતાના ઉપર ક્વેશ્ચન માર્ક ઊભો થાય છે, એની જવાબદેહિતા ઉપર ક્વેશ્ચન માર્ક ઊભો થાય છે કે પારદર્શિતા હશે એનામાં કે જવાબદેહિતા હશે કે જે આપણું પ્રતિનિધિત્વ કરે છે એ આપણો અવાજ ત્યાં સુધી પહોંચાડશે કે નહીં પહોંચાડે. તો લોકપ્રતિનિધિમાં પારદર્શિતા વધારવા અને જવાબદેહિતા વધારવા માટે આપણે લોકપાલ અને લોકાયુક્ત જેવી સંસ્થાનું કામ હતું. તો આ 3 મુદ્દામાંથી 1-2 મુદ્દા તમે લખી શકો છો કે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે એવી કોઈ સંસ્થા નથી કે જે સ્વતંત્ર અને શક્તિઓ વિશેષ ધરાવતી હોય. અને ત્રીજી વસ્તુ કે પારદર્શિતા અને જવાબદેહિતાને વધારવા માટે આપણે લોકપાલની આપણા દેશમાં જરૂર છે. સમજ પડે છે? 2 વાક્યમાં તમે પાછી નીચે લખી શકો છો. હું સમજાવું છું અલગ અલગ, પણ તમારે શું કરવાનું છે, કમ્બાઈન કરીને 2 થી 3 સેન્ટેન્સમાં એને સેન્ટેન્સનું ફોર્મેશન કરવાનું છે. ચાલો આગળ જોશું. હવે આગળ એની બેઝિક ચર્ચા કરીએ કે લોકપાલ જે સંસ્થા છે એમાં કેટલા મેમ્બર હોય છે, એ લોકોની નિયુક્તિ કેવી રીતે થાય છે, એ બધી પ્રોસેસ કેવી રીતે થાય છે, એ બધું આપણે જોશું. આ બધી વસ્તુ છે એ તમારા મેન્સને રિલેટેડ કંઈ પણ કામનું નથી. ખાલી તમને ખબર હોવી જોઈએ કે લોકપાલ અને લોકાયુક્તમાં શું હોય છે. પડે એ વસ્તુ આ તમારે પ્રિલિમમાં પૂછાઈ શકે છે કે લોકપાલના કેટલા સભ્યો હોય છે, એના કેટલા ટકા સભ્યો કયા લેવલથી ઉપાડવામાં આવે છે. બરાબર. ચલો, તો લોકપાલના કેટલા સભ્યો હોય છે? એક અધ્યક્ષ હોય છે અને ટોટલ 8 એના સભ્યો હોય છે. ટોટલ કેટલા થયા તમારા? 9 સભ્યો થયા. સમજ પડે એ વસ્તુ? ટોટલ એક અધ્યક્ષ તમારો થયો અને 8 સભ્યો. બરાબર. ચલો, લોકપાલનો જે અધ્યક્ષ જે હોય છે, અધ્યક્ષ કેવી રીતે એમની નિમણૂક થાય છે? તો અધ્યક્ષ કાં તો ભૂતપૂર્વ CGI હોવા જોઈએ, એટલે કે રિટાયર્ડ CGI હોવા જોઈએ, અથવા તો શું કે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોવા જોઈએ. મિનિંગ શું કે રિટાયર્ડ ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના રિટાયર્ડ ન્યાયાધીશ હશે એ જ ખાલી શું બની શકશે? અધ્યક્ષ બની શકશે. બરાબર. એના સિવાયની બાકી બધી શરતો આપી છે એ આપણે કંઈ કામનું નથી, પણ એ આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એમની પાસે 25 વર્ષનું આ ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન હોવું જોઈએ. બરાબર. આ લોના ક્ષેત્રમાં પછી અલગ અલગ ઘણી બધી વિગતો આપી છે, પણ એની પાસે 25 વર્ષનું જ્ઞાન, 25 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરાબર. એમનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધી. એટલે કોઈ વ્યક્તિ લોકપાલ બને છે 67, તો એનો કાર્યકાળ કેટલો રહેશે? 3 વર્ષ સુધીનો રહેશે, કારણ કે 70 વર્ષ એને થઈ જાય છે. સમજ પડે? તો 5 વર્ષમાં અને 70 વર્ષમાં જે પહેલું આવશે એટલો કાર્યકાળ એમનો છે. તો અધ્યક્ષ વિશે તમને બધી સમજ પડી ગઈ હશે. વધારે કોઈ મેન્સ માટે રિલેટેડ છે નહીં, આ મુદ્દાને લક્ષીને છે એટલે આપણે આમાં ઉમેરી દીધો છે. એના પછી એના 8 સભ્યો જે છે, 8 સભ્યો જે છે એના વિશે આપણે જોશું. બરાબર. તો એના માપદંડ કયા છે? તો 8 સભ્યોમાંથી અડધા કરશો એટલે તમારે કેટલા આવશે? તમારે 4 તમારે કેવા હોવા જોઈએ? ન્યાયિક સભ્યો. ન્યાયિક સભ્યો એટલે કેવા કે એ કાં તો સર્વોચ્ચ અદાલત, કાં તો હાઈકોર્ટ, કાં તો સુપ્રીમ કોર્ટના તમારા જજ હોવા જોઈએ, ન્યાયાધીશ હોવા જોઈએ. બાકીના જે અડધા સભ્યો છે અથવા તો આખા જે 100% છે એમાંથી 50% કોણ હોવું જોઈએ? OBC, SC, ST અથવા મહિલા. સમજ પડે છે? ધારો કે 50% તમારા 4 સભ્યો જે છે, 4 સભ્યો તમારા જ્યુરિસ્ટ આવી ગયા, એટલે કે ન્યાયાધીશ આવી ગયા, એમાંથી એક મહિલા આવી ગઈ, એક તમારી મહિલા આવી ગઈ, તે આમાં 50% કાઉન્ટ થઈ જશે. સમજ પડે એ વસ્તુ? તો 8 સભ્યો જે છે એમાંથી 50% કયા હોવા જોઈએ? તમારા જ્યુરિસ્ટ હોવા જોઈએ, ન્યાયાધીશ હોવા જોઈએ, ને ટોટલ 8માંથી બીજા 50% ST, SC, OBC અથવા મહિલા હોવા જોઈએ. સમજ પડે? મિનિંગ શું છે કે રિપ્રેઝેન્ટેટિવ બધાનું હોવું જોઈએ. મિનિંગ એ જ છે. ચલો, એનો કાર્યકાળ પણ સેમ જ છે, 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધીનો. હવે આગળ આપણે એની અપોઇન્ટમેન્ટની પ્રોસેસ શું છે એ અપોઇન્ટમેન્ટની પ્રોસેસ આપણે જોશું. તો સૌથી પહેલાં જ્યારે પણ લોકપાલની અપોઇન્ટમેન્ટ કરવાની હશે ત્યારે સર્ચ કમિટી કરશે. સર્ચ કમિટી એની શોધ સમિતિ બેસશે અને શોધ સમિતિ અલગ અલગ પેનલ જે છે એ પેનલ કોને આપશે? પસંદગી સમિતિને આપશે. અલગ અલગ પેનલ બનાવશે. 5 પેનલ દરેક બનાવી, 8 સભ્યોની 5 પેનલ બનાવી, એટલે ટોટલ 40 સભ્યો કદાચ એમણે ચૂઝ કરીને કોને આપવાના? એમને પસંદગી સમિતિને. હવે પસંદગી સમિતિમાં કોણ કોણ આવે છે? પસંદગી સમિતિમાં આપણા પ્રધાનમંત્રી આવે છે, ત્યારબાદ લોકસભાના જે અધ્યક્ષ હોય છે એ આવે છે, જે સ્પીકર આપણે કહીએ છીએ. એના બાદ લીડર ઓફ અપોઝિશન જે છે એ આવે છે. એના સિવાય એક CGI જે આપણા ઇન્ડિયાના જે છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ આવે છે. ને એક માણસ, 5મો માણસ કોણ આવશે? પ્રખ્યાત માણસ. એમાં કોઈ પણ લખ્યું નથી કે કયો પ્રખ્યાત માણસ છે, તમે કોઈને પણ લઈ આવો.
કોઈ પણ એક માણસ એવો આવશે કે જે પ્રખ્યાત માણસ છે, એમાં અંદર તમે 5 સભ્યોની પસંદગી સમિતિ બનશે. 5 સભ્યોની પસંદગી સમિતિ બનીને એ નામ કોને રિકમેન્ડ કરશે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ શું કરશે? સિગ્નેચર કરશે ને એમને અપોઇન્ટ કરશે. તો આખી પ્રોસેસ છે. સૌથી પહેલાં સર્ચ કમિટી આવશે. સર્ચ કમિટી પેનલ આપશે કોને? પસંદગી સમિતિને. પસંદગી સમિતિ એમાંથી ચૂઝ કરીને કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. ને રાષ્ટ્રપતિ શું કરશે? સિગ્નેચર કરીને એમની નિમણૂક કરશે. પસંદગી સમિતિ છે એમાં કયા કયા સભ્યો હોય છે? પહેલાં પ્રધાનમંત્રી, બીજું લીડર ઓફ ઓપોઝિશન, અધ્યક્ષ જે હોય છે એટલે આપણે સ્પીકર કહીએ છીએ એ, CGI અને એક પ્રખ્યાત વ્યક્તિ, એમ કરીને 5 સભ્યો હોય છે. ચાલો, હવે નિમણૂક વિશે આપણે જોઈ લીધું. આ પણ મેન્સમાં રિલેટેડ કંઈ પણ છે નહીં. કદાચ તમને પૂછાય તો તમે મેન્સમાં આના વિશે લખી શકો છો, બાકી મેન્સના રિલેટેડ આમાં કંઈ લખવા જેવું છે નહીં. ચાલો, હવે એની શરતો પણ મેન્સ રિલેટેડ નથી. આપણે આગળ જોશું એ બધી વસ્તુ મેન્સ રિલેટેડ છે, પરંતુ આ મુદ્દામાં આવરી લેવામાં આવે છે એટલે આપણે અંદર એડ કર્યો છે. શરતોમાં પહેલી શરત શું કહેવા માંગે છે કે એના જે અધ્યક્ષ છે, કોના અધ્યક્ષ? લોકપાલના અધ્યક્ષ છે એ કોના બરાબર હશે? CGIના બરાબર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના બરાબર. એટલે એનો પગાર CGI જેટલો હશે, એનો જે ભથ્થું જે હશે એ પણ CGI જેટલું હશે. એના સિવાય એનો જે રેન્ક હશે એ પણ તમારા CGI જેવા હશે. એના સિવાય એના જે 8 સભ્યો જે છે, એના 8 સભ્યો જે છે એનો પગાર ને બાકી ભથ્થું ને એનો રેન્ક ને બધું કોના જેવું હશે? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલું. તો આ પહેલી શરત કીધી છે. બીજી શરતમાં શું કીધું છે કે જ્યારે પણ એની ટર્મ પૂરી થાય છે, 5 વર્ષ પૂરા કરી લે છે અથવા તો 70 વર્ષ પૂરા કરી લે છે, તો એની પુનઃ નિયુક્તિ નથી થતી. ધારો કે કોઈ લોકપાલ કે એમના સભ્યો જે છે એ 60 વર્ષથી લોકપાલ અથવા એના સભ્યો બન્યા છે, એમણે 65 વર્ષે એમણે પોતાની ટર્મ પૂરી કરી લીધી, હવે એ પાછું લોકપાલ નહીં બની શકે. પ્લસ એ કોઈ પણ બીજી ગવર્મેન્ટ ઓફિસ હશે અથવા કોઈ પણ બંધારણીય હોદ્દો હશે તો એમાં પણ એ નિયુક્ત નહીં થઈ શકે. અહીંયા લોકપાલનો માણસ છે, હવે લોકપાલનો માણસ 65 અથવા તો આપણે લઈએ કે 55 અને ત્યારબાદ 5 વર્ષે કરીને 60 વર્ષે પહોંચ્યા અને હજી એમની પાસે નોકરી કરવાની એબિલિટી છે, તો GPSCના ચેરમેન બની શકશે? GPSCના ચેરમેન નહીં બની શકે, કારણ કે GPSC સંસ્થા કઈ છે? બંધારણીય સંસ્થા છે, બરાબર. એના સિવાયની સરકારી હોદ્દાની કોઈ સંસ્થા હશે તો પણ એમાં જ નહીં જઈ શકે. સમજ પડે? તો 5 વર્ષમાં લોકપાલ પોતે પુનઃ નિયુક્ત નહીં થઈ શકે, એઝ વેલ એઝ બીજી કોઈ પણ બંધારણીય સંસ્થા અથવા સરકારની હોદ્દાની કોઈ સંસ્થા હશે તો એમાં પણ એ પુનઃ નિયુક્ત થઈ શકશે નહીં. પ્લસ એ નેક્સ્ટ 5 વર્ષ માટે ચૂંટણી નહીં લડી શકે. ધારો કે 2023માં એની ટર્મ પૂરી થઈ છે, 2023માં એમની ટર્મ પૂરી થઈ તો 2028 સુધી ચૂંટણી લડી શકશે નહીં. સમજ પડે? તો આ એમની શરતો છે બેઝિક, જે આપણે ખાલી MCQ રિલેટેડ પૂછાઈ શકે છે પ્રિલિમમાં. મેન્સમાં આપણે લખવાની આવતી નથી, તો પણ તમને બેઝિક ડિટેલ આ મુદ્દા વિશેની હોવી જોઈએ. હવે લોકપાલનો અધિકાર ક્ષેત્ર કયો છે? એટલે આમ માણસ જે છે એ કોના વિરુદ્ધમાં કમ્પ્લેન દર્જ કરશે તો લોકપાલના અંડરમાં આવશે. તો સૌથી પહેલું છે પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીના ખિલાફમાં પણ કમ્પ્લેન સાંભળી શકે છે. કેન્દ્રીય મંત્રી જે હોય છે એમના ખિલાફમાં કમ્પ્લેન કોઈ હોય છે એ સાંભળી શકે છે. સંસદ સભ્ય એમના ખિલાફમાં કોઈ પણ કમ્પ્લેન હોય છે એ, અને કેન્દ્ર સરકારના ABCD જૂથના અધિકારીઓ એટલે તમારા IAS IPS ને બધા આવી જશે. સમજ? કેન્દ્રીય સરકારના જે પણ અધિકારીઓ હશે એ બધા આવી જશે. આ ત્રણનો મિનિંગ શું થયો? મિનિંગ શું થયો? તમારો સંસદમાં જે પણ લોકો બેસશે એ બધાને કમ્પ્લેન લોકપાલ સાંભળી શકશે. સમજ પડે છે બધાને વસ્તુ? ચાલો, હવે કેન્દ્રીય મંત્રી અને પ્રધાનમંત્રીની કમ્પ્લેન સાંભળવા માટે ઘણી બધી અલગ અલગ શરતો આપી છે, પણ એ આપણી એક્ઝામને રિલેટેડ નથી. તો તમારે સિંગલ એક શબ્દમાં એક લાઇનમાં તમારે લખી દેવાનું છે કે લોકપાલના અધિકારી ક્ષેત્રમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ સભ્યો અને કેન્દ્રીય સરકારના જૂથ ABCDના અધિકારીઓનો સમાવેશ થાય છે. સિંગલ એક લાઇનમાં. સમજ પડે છે? ચલો આગળ વધીએ હવે આપણે કે લોકપાલની શક્તિ કઈ છે, એ લોકો પાસે પાવર કયા છે. તો પહેલી શક્તિમાં પહેલો પાવરમાં શું છે કે એ CBIને અને સુપ્રિન્ટેન્ડન્ટને દિશા નિર્દેશ આપી શકે છે. મીન્સ કે ઓર્ડર આપી શકે છે કે તમારે અહીંયા કરવાનું છે, અહીંયા કેસ લડવાનો છે, આ કેસને સોલ્વ કરવાનો છે, હું જેમ કહું એમ જ તમારે કરવાનું છે. એ CBIને દિશા નિર્દેશ આપી શકે છે, એઝ વેલ એઝ સુપ્રિન્ટેન્ડન્ટને પણ દિશા નિર્દેશ આપી શકે છે. બીજી વસ્તુ કે દીવાની અદાલત પાસે જેટલી પણ શક્તિઓ હોય છે એ બધી શક્તિ લોકપાલ પાસે હોય છે. ત્રીજી વસ્તુ કે કોઈ પણ ભ્રષ્ટાચારના માધ્યમથી કોઈ સંપત્તિ
વિકાસ કોઈ સંપત્તિ પોતાના નામે કરી છે અથવા પૈસા કમાયા છે એટલે કોઈ પણ લાભ એને લીધો છે, તો લોકપાલ શું કરી શકે? એ સંપત્તિને ટાચમાં લઈ શકે છે અને જપ્ત કરી શકે છે. સમજ પડી વધારે વસ્તુ? તો આ 3 એની શક્તિ છે. આગળ બી શક્તિ જોશો આપણે એની. બીજી શક્તિમાં શું આવે છે? એમની પાવરમાં બીજું શું આવે કે કોઈ પણ અધિકારીના ખિલાફમાં ભ્રષ્ટાચારની કમ્પ્લેન આવી છે અને ભ્રષ્ટાચારની કમ્પ્લેનને રિઝોલ્વ કરતાં ખબર પડે છે કે અધિકારી જે છે એણે ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે, તો એને સસ્પેન્ડ પણ કરી શકે છે એઝ વેલ એઝ એને બદલી પણ કરી શકે છે. કોઈ પણ અધિકારીની બદલી પણ કરી શકે લોકપાલ, અને એ જ અધિકારીને એને સસ્પેન્ડ પણ કરી શકે થોડા દિવસો માટે. એને પોસ્ટ ઉપરથી કાઢી નથી શકતો, એને પદ ઉપરથી દૂર નથી હટાવી શકતો, ખાલી સસ્પેન્ડ કરી શકે છે થોડા દિવસો માટે, થોડા મહિના માટે અથવા થોડા વર્ષો માટે. બરાબર? ચલો બીજી વસ્તુ, આ કોઈ કામની છે નહીં પણ તમારે એડ કરવા જેવી છે, કરી દેવાની પેપરમાં, કે રેકોર્ડ જે છે રેકોર્ડનો નાશ કરતાં બચાવી શકે છે, એના માટે દિશા નિર્દેશ કરી શકે છે. બરાબર? હવે લોકપાલના કાર્યો અલગ અલગ ઘણા બધા કાર્યો અને એની કાર્ય પદ્ધતિ કેવી રીતે થાય છે એ બધી વસ્તુ પણ આમાં એડ થઈ શકે, પરંતુ આપણે મેથ્સના રિલેટેડ કંઈ પણ જરૂરી નથી. એઝ વેલ એઝ પ્રિલિમમાં પણ એટલા ડીપમાં જઈને સવાલ નથી પૂછાતા, તો આપણે અનનેસેસરી એટલું વધારે ભણવાની જરૂર છે નહીં ને વિડીયોને વધારે પડતો લાંબો કરવાની જરૂર છે નહીં. ચલો, તો આ બધી જે છે એમની સત્તાઓ છે, એમની શક્તિઓ છે. બરાબર? હવે આપણે જોઈએ કે એમની સામે લોકપાલ સામેના પડકારો કયા કયા છે, કઈ કઈ સમસ્યાઓ હાલમાં રહેલ છે. તો પહેલો પડકાર છે કે ઘણા બધા બીજા પણ બોડી છે અને ઘણા બધા બીજા લો પણ છે, ઘણા બધા એવા લો પણ છે અને ઘણી બધી એવી બોડી પણ છે કે જેને કારણે મંત્રીઓ અથવા સાંસદ સભ્ય એને શું મળી જાય છે? લૂપહોલ મળી જાય છે. લૂપહોલ મળી જાય એટલે છટકબારી મળી જાય. ભલે એમણે કોઈ પણ ક્રાઇમ કર્યો હોય, ભલે એમણે ભ્રષ્ટાચાર કર્યો હોય, પણ એવી છટકબારીઓ છે કે એમાંથી એ છટકીને જઈ શકે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે લોકપાલની ઈચ્છા શક્તિ છે જ નહીં. સોરી, જે સાંસદ સભ્યો જે છે, જે પણ સરકાર જે છે, સરકારની કોઈ ઈચ્છા શક્તિ છે જ નહીં, રાજકીય કોઈ ઈચ્છા શક્તિ છે જ નહીં કે લોકપાલને નિયુક્ત કરીએ. એને કારણે શું થયું હતું? 2013માં લોકપાલનો અધિનિયમ પાસ થયો હતો, પરંતુ ફર્સ્ટ લોકપાલ, ભારતનો ફર્સ્ટ લોકપાલ ક્યારે બન્યો હતો? 2019માં બન્યો હતો. બરાબર? આપણે આગળ જોયું કે ના જોયું? આપણે જોઈ લઈએ પાછું આગળ. યસ, પિનાકી ચંદ્ર ઘોષ. પિનાકી ચંદ્ર ઘોષ જે છે એ 2019માં ભારતના પ્રથમ લોકપાલ બન્યા હતા. હવે લોકપાલનો અધિનિયમ ક્યારે પાસ થયો હતો? 2013માં. અને પ્રથમ લોકપાલ ક્યારે બન્યા? 2019માં. મિનિંગ શું કે 6-6.5 વર્ષ પછી પ્રથમ લોકપાલ બન્યા. તો રાજકીય ઈચ્છા શક્તિ હતી જ નહીં કે આપણે લોકપાલ બનાવીએ. અને હજી પણ એવું જ ચાલે છે કે લોકપાલ જે છે એ કન્ટિન્યુઅસ બોડી નથી, એમને બનાવે છે એના પદ ઉપરથી, એને કન્ટિન્યુઅસલી એને નિમણૂક નથી કરતા. સમજ પડે છે વસ્તુ? ત્રીજી વસ્તુ કે જે નિમણૂક સમિતિ આપણે જોઈ, એ નિમણૂક સમિતિ આપણે 5 સદસ્યોની જોઈએ. 5 સદસ્યોમાં કોણ કોણ હતા? તમારા પ્રધાનમંત્રી હતા, એના સિવાય તમારા અધ્યક્ષ હતા એટલે કે સ્પીકર હતા, એના સિવાય લીડર ઓફ ઓપોઝિશન હતા, CGI હતા અને પ્રખ્યાત માણસ. હવે આમાં તમે જોશો તો આમાં આ બધા જે પદ છે, પ્રધાનમંત્રી, અધ્યક્ષ, લીડર ઓફ ઓપોઝિશન, એ તો તમારા કોના થયા? સંસદના જ લોકો થયા. તો સંસદના લોકો થયા તો એને કારણે રાજકીય પ્રભાવથી એને સ્વતંત્રતા પૂરેપૂરી સ્વતંત્રતા મળશે એ કોઈ પણ નક્કી ના કરી શકે, કારણ કે નિમણૂક જ એ લોકો કરે છે. સમજ પડે છે? એના સિવાય આ જે પ્રખ્યાત માણસ જે છે, પ્રખ્યાત માણસનો કોઈ પણ ક્રાઇટેરિયા આપ્યો જ નથી. આનો ક્રાઇટેરિયા કોઈ પણ નથી આપ્યો. તમે ગમે એને લઈને અહીંયા મૂકી શકો છો. તો એ ક્રાઇટેરિયા નથી આપ્યો એટલે શું કરશે? ગવર્મેન્ટ પોતાના માણસોને અહીંયા મૂકી શકે છે. બરાબર? સંસદો જે છે, સાંસદો જે છે, પોતાના માણસોને, પ્રખ્યાત માણસો મૂકી શકે છે. આ શું થયું કે જ્યુડિશરીનો એક મત આવશે, જ્યારે સંસદ લોકોનો કેટલા મત આવશે? 4 મત આવશે. સમજ પડે? તો આ રીતે ઘણા બધા પડકારો છે. તો આ 4 પડકારો તમારે પેપરમાં લખવાનું છે કે આ બેઝિક 4 પડકારો છે. બરાબર? હવે પડકારો જે છે, હજી પણ બીજા આપણે પડકારો જોઈએ. બીજી પડકારો જોશું કે લોકપાલના અધિકાર ક્ષેત્રમાં ન્યાયતંત્ર નથી. હવે ન્યાયતંત્ર નથી એટલે એનો મિનિંગ એવો થોડી કે આપણે ન્યાયતંત્રમાં જે પણ જ્યુડિશરી જે છે, જે પણ ન્યાયાધીશો છે, એ બધા કામ સારા જ કરતા હોય. ઘણા બધા ન્યાયાધીશોને એવા પણ પુરાવા મળ્યા છે કે જે પોતે પણ ભ્રષ્ટાચાર કરતા હોય. ઘણા બધા કેસના જજમેન્ટમાં પણ એવા પુરાવા મળ્યા છે કે કોઈના ઇન્ફ્લુઅન્સથી થઈને જજમેન્ટ કરતા હોય છે. સમજ પડે? તો લોકપાલના અંદરમાં, લોકપાલના અધિકાર ક્ષેત્રમાં જજનો કોઈ ન્યાયતંત્રનો સમાવેશ થતો નથી. તો આપણે સમાવેશ કરવો જોઈએ. બીજી વસ્તુ કે
જે પણ લોકપાલ છે, લોકપાલ કેવી સંસ્થા છે હાલમાં? લોકપાલ તમારી વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા એટલે શું? કે કોઈ પણ નિયમ, અધિનિયમ બનાવીને બાદમાં બની છે. અધિનિયમ કયો બનાવ્યો છે? તમારે 2013નો અધિનિયમ બનાવ્યો છે. સૌથી જે પ્રબળ સંસ્થા જે હોય છે એ કઈ સંસ્થા હોય છે? બંધારણીય સંસ્થા, કે એને કોઈ પણ દૂર નથી કરી શકતું અને બંધારણમાં જે લખ્યું છે એ તમારે કરવું જ પડે છે. પરંતુ લોકપાલજી કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા. વૈધાનિક સંસ્થાનો મિનિંગ શું થયો? કાલે ઉઠીને સંસદ પોતે ચાહે તો આ સંસ્થાને રદ કરી શકે છે, એ સંસ્થામાં કંઈ ને કંઈ બદલાવ કરી શકે છે. તો એને બંધારણીય પીઠબળ આપણે આપવું જોઈએ, પણ એકચ્યુઅલમાં હાલમાં કોઈ પણ પીઠબળ નથી. ત્રીજી વસ્તુ કે ફરિયાદ નોંધવા માટેની જે સમય અવધિ જે છે એ સમય અવધિ કેટલા વર્ષની? માત્ર 7 વર્ષની જ છે. મિનિંગ શું થયો 7 વર્ષની? આજે મારે 2023 છે, તો 2023માં હું 2016ના પહેલાંની કોઈ પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેન લોકપાલ સાંભળશે? લોકપાલ સાંભળશે નહીં. આજની કમ્પ્લેન મારે છે, આજની કમ્પ્લેન હું 2029 સુધી 2030 સુધી હું સંભળાઈ શકીશ, એના પછી હું નહીં કરી શકું. સમજ પડે છે બધાને? તો સમય અવધિ કેટલી છે? ખાલી 7 વર્ષની જ છે. 7 વર્ષની પહેલાંની કમ્પ્લેન લોકપાલ નથી સાંભળતા, એના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી. ચલો, બીજી વસ્તુ કે લોકપાલનો જે પણ ડિસિઝન હોય છે એના ખિલાફમાં, એના વિરુદ્ધમાં કોઈ પણ અપીલ થઈ શકતી નથી. લોકપાલનું જે ડિસિઝન હોય છે, ફાઇનલ ડિસિઝન હોય છે, એના ખિલાફમાં, એના ઉપર જઈને તમે સર્વોચ્ચ અદાલતમાં અથવા તો હાઈકોર્ટમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ તમે એની અપીલ નથી કરી શકતા. હવે લોકપાલ પોતે પણ ડિસિઝન કોઈના ઇન્ફ્લુઅન્સથી આપે છે કે નથી આપતા એ પણ આપણે ચોકસાઈપૂર્વક કહી ના શકીએ, કારણ કે એની સમિતિ જે છે, તો એની પસંદગી સમિતિ છે, એમાં પણ રાજકીય લોકો જ હતા. સમજ પડે છે વસ્તુ? તો એના ડિસિઝનના વિરુદ્ધમાં કોઈને કોઈ અપીલ કરવાનો મોકો આપણે આપવો જોઈએ, પણ એવો મોકો હમણાં નથી. ચાલો, હવે પડકારો છે, તો પડકારોનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવું જોઈએ તે આપણે જોશું. બરાબર? તો સોલ્યુશન કેવી રીતે કરવું જોઈએ? તો પહેલી વસ્તુ કે આપણે એને વધુને વધુ સ્વતંત્રતા આપવી જોઈએ. સ્વતંત્રતા કેવી રીતે આપવી જોઈએ? કે જે નિમણૂક સમિતિ જે છે, પસંદગી સમિતિ, એમાં એવા સભ્યોનો એડ કરો કે જે રાજકીય ઇન્ફ્લુઅન્સથી દૂર રહે. બીજી વસ્તુ કે એને વધુ શક્તિ આપવી જોઈએ, કારણ કે હમણાં ઘણા બધા લોકપાલની શક્તિ એવી છે કે જે માત્ર સલાહ માટે છે. ઘણા બધી સમજ પડે છે, તેને વધુ શક્તિ આપવી જોઈએ, વધુ સારી રીતે. બીજું આપણે શું સુધારો કરવાની જરૂર છે કે હાલમાં લોકપાલ પોતે પોતાનો કેસ નથી લઈ શકતો. ધારો કે લોકપાલ છે, લોકપાલને એવું દેખાય છે કે આ મંત્રી અથવા તો આ અધિકારી ભ્રષ્ટાચાર કરે છે અથવા તો કુકર્મ કરે છે, તે પોતે નથી કેસ લઈ શકતો કે ભાઈ આ તું આમ કેમ કર્યું. એ શું કરી શકે? જ્યારે પણ કોઈ વ્યક્તિ એના ખિલાફમાં કેસ કરશે તો જ એને એ જે પણ કમ્પ્લેન્ટ આવશે એને જ રિઝોલ્વ કરી શકશે. પોતે કેસ પકડીને એને સોલ્વ નહીં કરી શકે. સમજ પડે? તો આપણે શું કરવાનું છે કે એને સુઓ મોટો કેસ કરી શકે એવા કાર્ય, એવી શક્તિઓ એને પ્રદાન કરવાની છે. બરાબર? ત્રીજી વસ્તુ કે હાલમાં લોકપાલની અનિશ્ચિતતા બહુ છે. ધારો કે 2013થી લઈને 2019 સુધી કોઈ પણ લોકપાલ આપણે અહીંયા ઇન્ડિયામાં હતા જ નહીં. ભલે અધિનિયમ પાસ થઈ ગયો, પણ લોકપાલ અહીંયા નહોતા. તો એનો મિનિંગ શું થયો કે એની જે પણ સંસ્થા જે છે, સંસ્થાના પદ જે છે, એની નિશ્ચિતતા વધારવી જોઈએ. નિશ્ચિતતા વધારવી જોઈએ એટલે એની નિમણૂક માટેનો વચ્ચેનો ગેપ વધવો ના જોઈએ. હંમેશા એક લોકપાલ હોવો જોઈએ. આજે ધારો કે કોઈ પણ ભ્રષ્ટાચાર કરે છે ને લોકપાલ પાસે ફરિયાદ કરવા જવું છે, પણ લોકપાલ જ નહીં હોય તો ફરિયાદ કોની પાસે કરશું આપણે? સમજ પડે એ વસ્તુ? તો લોકપાલની નિશ્ચિતતા વધારે હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે લોકપાલની જે શક્તિઓ જે છે એ શક્તિઓ ઘણી બધી બોડીઓ ઉપર ઓવરલેપ થાય છે. ધારો કે CVC બોડી છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એ છે. એના સિવાય CBI બોડી છે અને લોકપાલ. આ ત્રણનું તમે કદાચ જોશો કે આમની પાવર કયા કયા છે, તો આમના ઘણા બધા પાવર જે છે ઓવરલેપ થાય છે. એકબીજાના પાવર જે છે ઓવરલેપ થાય છે. તો આપણે શું કરવું જોઈએ કે CBI અને CVCના વધારાના પાવર છે એ આપણે લોકપાલને એક્સક્લુઝિવલી આપી દેવા જોઈએ. સમજ પડે એ બધાને? તો આ રીતે આપણે લોકપાલમાં સુધારો કરી શકીએ છીએ. આ બધા તમારા મુદ્દા તમારે એક્ઝામના પોતાના પેપરમાં લખવાના છે. હવે આખું લોકપાલની બધી વિગતો આપણે પતી ગઈ છે. હવે છેલ્લે કન્ક્લુઝનમાં તમે કન્ક્લુઝનમાં કઈ કઈ વિગતો લખી શકો કે જેને કારણે તમારો પ્રશ્ન જે છે એ પ્રશ્ન વધારે સારો દેખાય, ચેરી ઓન ધ કેક જેવો બની જાય. ચલો, તો કન્ક્લુઝન એટલે ફાઇનલ નેલ ઇન ધ કોફિન આપણે શું લખી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે લખવાનું, જે પણ પ્રયત્ન કર્યો સરકારે એને આપણે સરાહવાના છે. તો આપણે શું લખવાનું કે 2013માં લોકપાલ અને લોકાયુક્તનો અધિનિયમ જે લઈ આવવામાં આવ્યો એક ઐતિહાસિક પગલું હતું. પરંતુ દરેક કન્ક્લુઝનમાં એવું જ લખવાનું છે સરકારની શું કરવાનું, સરકારને સારા બતાવવાના છે, પરંતુ એમાં જે પણ ખામી હોય એ સુધારવા માટે બતાવવાનું છે. તો આપણે શું લખવાનું? પરંતુ ખાલી નિમણૂક કરશે
તો નહીં ચાલે, પણ એના એકચ્યુઅલમાં જે પણ પ્રોબ્લેમ છે એકચ્યુઅલના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવા જોઈએ અને એમાં તમારે પારદર્શિતા વધારે લઈ આવી જોઈએ, જવાબદેહીતા વધારે લઈ આવી જોઈએ, જેથી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમનો જે મેઇન ઉદ્દેશ્ય જે છે, કયા રીઝનને કારણે આપણે એ અધિનિયમ લઈ આવ્યા હતા, એ રીઝન, એ સમસ્યા જે છે એ સમસ્યાનો નિવેડો આવશે. સમજ પડે એ વસ્તુ. તો આ રીતે આપણે ટેકનિકલ શબ્દોમાં મેં અહીંયા લખ્યું જ છે, એ રીતે તમે લખી શકો છો. ચલો, તો આ તમારું થયું કન્ક્લુઝન અને આ રીતે તમારો થયો સવાલ પૂરો. 2 પેજનો સવાલ, 150 શબ્દનો સવાલ તમારે જે લખવાનો હોય છે એ તમારો સવાલ પૂરો થયો. આપણે આ ટોપિક ભણી ગયા ભ્રષ્ટાચાર, એના પછી આપણે ભણ્યા વિસલ બ્લોવર, એના પછી આજે આપણે કમ્પ્લીટ કર્યું લોકપાલ. એના પછી આપણે જ્યારે પણ મળશું ત્યારે 2 વસ્તુ કમ્પ્લીટ કરીશું, જાહેર ભંડોળ અને કાર્ય સંસ્કૃતિ. તો એ થકી આપણે 19 નંબરનો જે મુદ્દો જે છે સિલેબસનો 19 નંબરનો મુદ્દો આખો પૂરો કરી દીધો. હવે 19 નંબરમાં કોઈ પણ બીજા સવાલો આવવાની શક્યતા નથી. સવાલો બદલાઈ શકે છે, જવાબમાં સેમ વસ્તુ આવશે. સમજ પડે એ વસ્તુ. ચલો, તો આ ટોપિક જે આપણે ભણ્યા લોકપાલ અને લોકાયુક્ત, એના વિશે તમને બધી સમજ પડી હશે. પેપરમાં કેવી રીતે જવાબ લખવા અને કેવી રીતે મેક્સિમમ માર્કમાં તમારા જવાબને કન્વર્ટ કરવા, એ બધી વસ્તુ તમને સમજ પડતી હશે. અત્યાર સુધીની જે આપણી સિરીઝ ચાલે છે એમાં તમે જવાબો લખીને અમને મોકલતા હશો અને અમારા નિષ્ણાત ફેકલ્ટી દ્વારા એને ચકાસીને તમારા થકી પહોંચાડતા હશે. અને વિડીયો લેક્ચર થકી એ તમામ સવાલના એક ઉત્તર કેવી રીતે લખી શકાય, આદર્શ ઉત્તર કેવી રીતે લખી શકાય, એ બધી વિગતો તમને મળતી હશે. આવતા લેક્ચરમાં નવા સવાલ સાથે આપણે પછી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.